સાહેબ હું ગુજરાતના 100 કરોડપતિઓને મળ્યો, 10,000 કરોડનું ટર્નઓવર કરે સાહેબ, એકે 10 ચોપડી ઉપર પાસ જ નથી. અમારા કાકા છે ગોવિંદ કાકા, નામ સાંભળ્યું છે? ડાયમંડનું 10,000 કરોડનું ટર્નઓવર કરે છે કાકો. સંજયભાઈ તમારામાં આવડત ને હોશિયારી હોય ને તો ભણેલા તો ભાડે મળે. બોલો, વિલ પાવર, કોમન સેન્સ. હસવાનું ભૂલી ગયા, રેસમાં દોડી ગયા, દોડો પહેલો નંબર ટોપ પર. પછી શું? તમે જુઓ, બાળક સ્કૂલમાં જાય ને પહેલા દિવસે સ્કૂલ, આ તકલીફ શું છે, તમારે અંગ્રેજી શીખવું હોય અમેરિકામાં તો સ્પેલિંગ આવડવા જોઈએ જ નહીં. સ્પેલિંગ ના આવડે તો અંગ્રેજી આવડે. અને પછી આપણો છોકરો બાઇક લઈને જતો ને પડી જાય, શું કે ડેમેજ થઈ ગયો, એટલે ઇન્જરી કહેવાય. અને આપણી ગુજરાતી માતાઓ તો અંગ્રેજીની જે, બેટા વોટર પીવું છે, બેટા લેગ્સ ફોલ્ડ કરી દે, પેલો આખો ફોલ્ડ થઈ જાય બિચારો. ચાલે છે બધું પહેલા દિવસ. એટલે આપણે જીવનમાં ઈશ્વર, પ્રાર્થના, સુખ દુઃખ અમે કશું ખબર જ નથી, જોઈએ છે બધું. આ સ્કૂલોએ શીખવાડવાનું છે, આપણા ધર્મગુરુએ આપણને શીખવાડવાનું જોઈએ, પણ બહુ ઓછા લોકો આ વાત કન્વે કરે છે. તમે પહેલા દિવસે સ્કૂલમાં ગયા છો, બધા સ્કૂલમાં જાય ને છોકરા, આટલા નાના છોકરાઓ 2.5 વર્ષના 3 વર્ષના ગલુડિયા તૈયાર થઈ જાઓ, સ્કર્ટ, ચડ્ડી, ગળામાં કૂતરાનો પટ્ટો, 2 પોની, આંખમાં મેસ, મમ્મી ટાટા બાય બાય. અને પછી સાંજે ઘેર આવે ને નાક ગંધાતું હોય, મેસ મોઢામાં. બીજા દિવસે ચલો બેટા સ્કૂલ નથી જવું. બોલો, 90% છોકરાઓ બીજા દિવસે સ્કૂલ જવાની ના પાડે. સાચું ખોટું? કેમ ના પાડે? એને જોર આવે છે. લાલીઓ હરામી છે. લાલીઓ હરામી નહીં, લાલીઓ હોશિયાર છે. એ તમારી સ્કૂલોને લાત મારે છે, નહીં ચાલે, તમે સમજતા નથી. એ કહે છે કે આ બકવાસ છે. કેમ ના પાડે છે? તમે શું કહો છો બધા? બાળક તો ભગવાનનું સ્વરૂપ છે, હે ને? તો ભગવાનનું માનતા કેમ નહીં? ભગવાન ના પાડે નહીં જવું, એ બાવો આવ્યો, એ પોલીસ આવી. આ બાળક કેમ ના પાડે છે? હવે શરૂઆત થાય છે. આપણી પથારી ક્યાં ફરી? આપણે કહીએ જાને દારૂ છોડાવો, પણ આ પીતો કેમ થયો? દિવેલ પીધેલા ફરીએ છીએ, એના જવાબ છે, પણ દિવેલ પીધેલા થયા કેમ એ પહેલાં જાણવું પડશે. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. ક્યોરની વાત કરી છે, પણ પહેલાં આપણે શું તકેદારી રાખવાની? બાળક સ્કૂલમાં જાય, મોટો હોલ તો હોય જ નહીં અમારે ત્યાં, ખુલ્લું મેદાન હોય, નીચે ધૂળ હોય, છોકરા 100-200 બેઠા હોય ને ડીસાડીસ કરતા, મારું દફતર, મારો નાસ્તો. સ્ટેજ ઉપર એક બહેન આવે, જાડી પાડી હોય, 10,000માંથી એવું જ હોય ને. હું જો ગુજરાતનો સીએમ બન્યો ને, શિક્ષક શિક્ષિકાઓ હીરો હિરોઈન જેવા હોવા જોઈએ. અરે 45 મિનિટ જોવા તો ગમવા જોઈએ. બેસી જા, તું બેન બેસી જા, હવે બહુ થયું હતું. ચલો, એ પ્રાર્થના આંખો બંધ, અલા ખુલ્લી રાખી ના થાય. આંખો બંધ કરો એટલે ના દેખવાનું દેખાય. કરી જુઓ. અરે ખુલ્લી રાખો તો ભગવાનનો ફોટો દેખાય, પેલી બેન દેખાય, દીવો દેખાય. આંખો બંધ. ટટ્ટાર, અલા નસ ચડી જશે. શું ટટ્ટાર? આ સ્કૂલમાં શીખવાડ્યું કે આંખો બંધ એટલે આપણે જ આવીએ છીએ અહીંયા શણગાર દરબારમાં. કેવો સરસ શણગાર તમે જોયો છે? અહીંયા આવીને શું કરે? તો આવ્યો શું કરવા ભાઈ? તું આ શણગાર જો, એના વાઘા જો, એના કપડાં જો, એનો શણગાર, એનું રૂપ જો, એની આંખથી આંખ મેળવ. પણ આપણે પાપીઓ છીએ એટલે શીખવાડ્યું ભગવાનથી આંખ મેળવાય નહીં, એટલે મંદિરમાં જઈને શું કરવાનું? જવાનું સ્વામિનારાયણ મંદિરમાં, જવાનું દ્વારકાધીશના મંદિરમાં, નેમિનાથ ભગવાન, જે ભગવાનમાં તમે જવાનું, એની આંખથી આંખ જોવાની, ઊભા રહેવાનું. આવી ગયો છું બોસ. પણ આ તો પેલા ચોરની છે. આ કન્ડિશનિંગ થયું. આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની, પણ પ્રાર્થના જેવી કરવાની કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ સાલું કોઈ શીખવાડતું નથી. આંખો બંધ કરીને નથી કરવાની. પછી ભગવાન એટલે શું? કોઈને ખબર જ નહીં. કોઈને ખબર? હાથ ઊંચો કરો. કોક તો નોકર છે તારો. ઈશ્વર એટલે શું? અલ્લાહ એટલે શું? ખબર જ નથી. આ મા બાપ છોકરીઓને કેવું શીખવાડે? બેટા 5 સોમવાર કર, સારો વર મળશે. એવો ખટારા જેવો મળે બિચારી. એ કે હાલા મેં ક્યાં સોમવાર કર્યા? હા, પણ એ 5 સોમવારનું ખાવાનું કોઈ ગરીબને કદાચ આપી દેશો ને તો કદાચ સારો વર મળશે. આ કોઈ કહેતું જ નથી. અંબાજી જાય, 10 રૂપિયાની ચૂંદડી લઈને જાય, મારુતિની માનતા માનીને આવે. તા બાપાને માલ છે ત્યાં. બેંકમાંથી 100 રૂપિયા ઉપાડવા હોય તો પહેલાં 101 જમા કરાવવા પડે. એમને બાપાને માલ નથી. આ કોઈએ સમજાવ્યું નહીં. પ્રેમ હોય કે ધંધો, ઓછું આપવું ને વધારે લેવું, આ સારી આદત પડી ગઈ. અને એટલે જે ઓછું આપે ને વધારે જોઈએ છે એને કદી મળતું જ નથી. અને એટલે આપણે બધા જ
તમે આપણા દેશમાં કપડાં બદલાવા કોઈ દુકાન પર ગયા છો, સવારે લઈને જાઓ, સવારમાં કયો આવી ગયો મોર્નિંગ ટાઈમે, અને અહીંયા જાઓ તો યસ જેન્ટલમેન, યસ મે હેલ્પ યુ, અમે એવું એમ થાય કે કેટલો સારો મોણો છે. આપણા પાછા ગુજરાતીઓ હરામીઓ સૂટ લે, દેશમાં લગ્ન કરીને એને પાછો નથી સારો આવે નહોતો, હું જોયા છે. અને એટલે એમના વોલમાર્ટ છે, એમના મોટા સ્ટોરો છે ને આપણી 200 ફૂટની દુકાન છે ત્રીજી પેઢીએ, કે આપણે ચોરો છીએ. આ ધોળિયાઓ છે ને સ્વર્ગમાં મજા કરતા છે, આપણે નર્કમાં લાઈનમાં ઊભા હોઈશું. 5000 વર્ષની સંસ્કૃતિવાળો દેશ, શકો, હુણો, આર્યો, અંગ્રેજો, મોગલો આપણી પથારી ફેરવીને આ દેશ અડીખમ ઉપર છે. કેમ? આ દેશ પાસે એક તાકાત છે. આ વાત ખાલી કન્વે થઈ. અમેરિકાની મંગળ પર જશો તો દિવેલ પીધેલા જ ફરે. જીવનની ફલશ્રુતિ શું છે? સરદાર પટેલની જેમ મરી જઈને ખિસ્સામાં 140 રૂપિયા હોય ને એ પણ મનીબેનને કંઈક સરકારમાં જમા કરાવી દે. આને જીવન કહેવાય, આને જીવન કહેવાય. છોકરું સ્કૂલમાં ન પ્રાર્થના આવડે ન ભગવાન, પછી 8મા ધોરણમાં આવી જાય. 8મા ધોરણમાં તમને બધાને શું શીખવાડ્યું ખબર? સુખનું વિરોધી શું? દિવસનું વિરોધી, જન્મનું વિરોધી. સૂર્ય કઈ બાજુ ઉગે દેશમાં? બધું ઊંધું. આપણે કે સૂર્ય ઉગે છે, બાપાને માલ છે. સૂર્ય કદી ઉગતો જ નથી, આ ડામચીઓ ફરે છે, ખબર છે? હા, સૂર્ય અહીં છે, પૃથ્વી અહીં છે. પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે ને એટલે દિવસ રાત થાય, અને સૂર્યની આજુબાજુ 365 દિવસમાં ફરે એટલે ઋતુઓ બદલાય. આમાં બેટા કે આ ફરે છે, ક્યાં મેળ આવે? સૂર્ય એક દોરો ખસે ને પૃથ્વી સળગી જાય. ના ના, મા બાપ છોકરાઓને કેવું શીખવાડે? બેટા સૂર્ય ઉગે ને પહેલાં ઉઠો. કેમ? બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર, એવું કહે છે ને. દેશમાં પેપર વેચવાવાળા અને ચાની લારીવાળા 4 વાગે ઉઠે છે. રઈસભાઈ સબકે સબ ગરીબ, બાપાને માલ છે. કોઈ વાત સુખનું વિરોધી દુઃખ. હે, તમારા છોકરાને 25 લાખનું હાર્લી ડેવિડસન લઈ આપો, સુખ જ સુખ ને. હે, ઠોકીને આવે તો ક્યાં જુદું પાડશો? સુખનું સુખ પૂરું થાય ત્યાં દુઃખ ઊભું જ હોય, અને દુઃખમાં પણ તમે હસતા રહો ને સુખ તમારો હાથ પકડી લે. બોસ, આ તમને ખબર નથી. અમીરી પૂરી થાય, ગરીબી શરૂ થાય, અને ગરીબીમાં 18 કલાક કામ કરો ને મારા જેવી નોટો પેદા થાય. દિવસ પૂરો થાય, રાત શરૂ થાય, રાત પૂરી થાય, દિવસ શરૂ થાય. આ વિરોધી છે કે પૂરક છે? આ પૂરક છે, જરૂરી છે, ઇટ ઇઝ રિક્વાયર્ડ. સિક્કાની 2 બાજુ છે. આ તો કોઈ જન્મે હેપી બર્થડે, કોઈ મરી જાય મારા બાપા ગયા, તું બીજા હાથે. એક ભાઈનો ફોન આવ્યો સવાર 5:30 વાગે, સંજયભાઈ બાબો આવ્યો. મેં કીધું જલસા? મને કે હરી ઈચ્છા. હવે આમાં ક્યાં હરી ઈચ્છા? એ જ દિવસે રાત્રે 1 વાગે ફોન આવ્યો, સંજયભાઈ મારા બાપા ગયા. મેં કીધું હરી ઈચ્છા? મને કે શું તમે બી? આપણે મેં કીધું લઈ ગયા તેમાં હું શું કરું? મને કે નોમિનેશન બાકી હતું. બોલો, આને બાપા ગયા એની ચિંતા નથી. તો મેં કીધું તારા બાપા પાછા જોઈએ જ? મને કે હા. મેં તો અમારા બ્રાહ્મણો ડાયરેક્ટ કનેક્શન છે. પણ મેં કીધું તારા બધા બાપા પાછા આવશે. તારા 70 વર્ષના બાપા, એના 100 વર્ષના, એના 150, એના તારા ઘરમાં 70-80 બાપાઓ પડ્યા હોય તો કે છો ક્યાં કે ઈશ્વર જે કરે તે સારા માટે. આપણે ચાલો, અમારા બનાસકાંઠામાં વરસાદ ના આવ્યો 2 વર્ષ. જેને પૂછો ને, સંજયભાઈ છોટતો નહીં, આવતો જ નથી. અને પછી અઠવાડિયું પડ્યો દેઠો, હવે બહુ થઈ ગયું. તારા બાપા નોકર છે, આપણને પૂછીને આપશે વરસાદ આપો, ઠંડી. આપણને હાલ ભિખારીઓ કંઈ ગમતું જ નથી. કેટલી ગરમી છે, 103 યુનો. અને પછી ઠંડી પડે, બોલો ક્યાંથી આવી છે? વરસાદ આવે, હલા ભાઈ હવે બહુ થયું. ના આવે, 15 દિવસ થઈ ગયા, આવતો જ નથી. હલા આપણને કંઈક, આપણા બાપા નોકર છે. આ જે અસંતોષ, અજંપો, ઇનસિક્યોરિટી આપણે જે ડેવલપ કરી છે, એન્ડ દેટ ઇઝ વાય વી આર નોટ હેપી. કમ આઉટ ફ્રોમ ઓલ ધીસ નોનસેન્સ. લાઈફ ઇઝ સો બ્યુટિફુલ. જિંદગી મસ્ત છે, જે થાય તે સારા માટે. તમે આટલો પોડિયમ જેટલો પથ્થર હોય ને તો મૂર્તિકાર શું કરે ખબર? પથ્થરને એ પથ્થર ઉપરથી વધારાનો કચરો કાઢી નાખે. વધારાનો કચરો કાઢી નાખે ને એટલે પથ્થરમાં છુપાયેલી બેસ્ટ મૂર્તિ બહાર આવી જાય. સાચું ખોટું? મૂર્તિ તો હોય જ. આપણે બધાએ શું કરવાનું છે?
આપણા જીવનમાંથી નકામી ચીજો કાઢી નાખીએ ને તો આપણા અંદરની બેસ્ટ મૂર્તિ બહાર આવી જાય. આ કરવાનું કશું ચોંટાડવાનું નથી. જો હૈ સો હૈ. ઈશ્વરે મને આ દુનિયામાં આપણા ખાના ખાલી છે એમને નથી ફેંકી દીધા, અને એ ખાના સુધી પહોંચવાનું છે. ધેટ્સ ઓલ. ઈમાનદારીથી, મહેનતથી, હાર્ડવર્કથી, વિથ સ્માઇલિંગ ફેસ. દિલ બળે કે લાઇટર બળે, બે દ્રશ્યો સરખા પાવર સાથે. પણ આ સાલો આવતો હું શું કરું અહીંયા